શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનનો વાસ્તવિક હેતુ શું છે? શું આપણી બધી સંપત્તિ અને શક્તિ આપણને સત્યનો અનુભવ કરાવી શકે છે? આજની વાર્તા એક એવા રાજા વિશે છે જેણે પોતાનું રાજવી જીવન છોડીને સત્યની શોધ કરી. આ પ્રેરણાદાયી વાર્તા વાંચો ત્યાં સુધી સાંભળો અંત, કારણ કે જીવનનું સૌથી મોટું રહસ્ય તેમાં છુપાયેલું છે. જૂના જમાનાની વાત છે. એક શક્તિશાળી અને ધનવાન રાજા હતો જે પોતાની ઐશ્વર્ય અને મોજ-શોખમાં એટલો મશગુલ હતો કે તેણે ક્યારેય તેના જીવનનો સાચો હેતુ જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. એક દિવસ એક પ્રખ્યાત ઋષિ તેમના રાજ્યમાં આવ્યા. ઋષિ તેમની સત્યતા, જ્ઞાન અને તપ માટે પ્રખ્યાત હતા. તેમના પ્રવચન સાંભળવા દૂર દૂરથી લોકો આવતા. આ સાંભળીને રાજા ઉત્સુક થયા અને ઋષિને પોતાના મહેલમાં બોલાવ્યા. ઋષિએ રાજાનું આમંત્રણ સ્વીકાર્યું અને મહેલમાં પહોંચ્યા. રાજાએ તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું, મહાત્માજી, મેં સાંભળ્યું છે કે તમને સત્યનું જ્ઞાન છે. શું તમે મને સત્યનો માર્ગ બતાવી શકશો? ઋષિ હસ્યા અને બોલ્યા, રાજા, સત્ય જાણવા માટે તમારે પહેલા તમારી તૃષ્ણાઓ અને આસક્તિનો ત્યાગ કરવો પડશે. સત્ય ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે મન શુદ્ધ અને સરળ હોય. રાજાએ કહ્યું, હું સર્વસ્વ છોડી દેવા તૈયાર છું. બસ મને સત્યનું જ્ઞાન આપો. રાજાની વાત સાંભળીને ઋષિએ થોડીવાર વિચાર કર્યો અને પછી કહ્યું, રાજા, સત્ય શોધવા માટે તમારે તમારી રાજવી ઓળખ છોડીને એક સામાન્ય વ્યક્તિની જેમ મારી સાથે રહેવું પડશે. શું તમે તૈયાર છો? રાજા થોડી ખચકાટ પછી સંમત થયા. બીજે જ દિવસે રાજાએ તેનું સિંહાસન તેના પુત્રને સોંપ્યું અને ઋષિ સાથે ચાલ્યો ગયો. ઋષિ રાજાને પોતાની સાથે જંગલમાં લઈ ગયા. ત્યાં ન તો કોઈ સુખસગવડ હતી કે ન તો કોઈ શાહી ભવ્યતા. ઋષિએ રાજાને કહ્યું, હવેથી તમે ફક્ત શિષ્ય છો. તમારો પહેલો પાઠ સખત મહેનત અને સરળતા છે. રાજાએ ઋષિની આજ્ઞાનું પાલન કર્યું. તે આખો દિવસ જંગલમાં લાકડા કાપવામાં, પાણી એકઠું કરવામાં અને આશ્રમનું કામ કરવામાં પસાર કરતો હતો. રાત્રે ઋષિઓ તેને ધ્યાન અને ધ્યાન માટે બેસાડતા. રાજા માટે આ જીવન નવું અને મુશ્કેલ હતું, પરંતુ તેણે હાર માની નહીં. એક દિવસ રાજાએ ઋષિને પૂછ્યું, ગુરુદેવ, મેં આટલી તપસ્યા કરી છતાં મને સત્યનો અનુભવ કેમ ન થયો? ઋષિએ જવાબ આપ્યો, રાજા, સત્ય આત્માની અંદર છુપાયેલું છે. તેને પ્રાપ્ત કરવા માટે ધીરજ અને શ્રદ્ધા જરૂરી છે. બીજે દિવસે ઋષિ રાજાને નદી કિનારે લઈ ગયા અને કહ્યું, આ નદીમાં ડૂબકી લગાવીને તમારા આત્માને શુદ્ધ કરો. તો જ સત્યની શોધ શક્ય છે. રાજાએ ઋષિના આદેશનું પાલન કર્યું અને નદીમાં ડૂબવાનો પ્રયાસ કર્યો. તેણે ભૂસકો લેતાની સાથે જ તેને લાગ્યું કે જાણે કોઈ તેને અંદર ખેંચી ગયું છે. ડૂબતી વખતે તેના જીવનની તમામ ઘટનાઓ રાજાને ફિલ્મની જેમ દેખાવા લાગી. તેણીએ જોયું કે તેણે તેના ઘમંડ અને લોભમાં લોકોને કેવી રીતે નાખુશ કર્યા. તે સમજી ગયો કે સત્ય ફક્ત પોતાના સ્વાર્થ અને અહંકારનો ત્યાગ કરવામાં આવેલું છે. જ્યારે રાજા નદીમાંથી બહાર આવ્યો ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. તેણે ઋષિને કહ્યું, ગુરુદેવ, હવે મેં સત્યનો અનુભવ કર્યો છે. સત્ય પોતાની અંદર છે અને તેને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ અહંકાર અને ભ્રમનો ત્યાગ કરવો પડશે. ઋષિએ રાજાને ગળે લગાવીને કહ્યું, રાજા, તમને સત્ય મળી ગયું છે. હવે તમે તમારા રાજ્યમાં પાછા ફરો અને લોકોને આ જ્ઞાન પહોંચાડો.
તેમને શીખવો કે સત્યનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ આ જ જીવનનો વાસ્તવિક અર્થ છે. રાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને જીવનભર સત્ય, ન્યાય અને ધર્મના માર્ગે ચાલ્યા. લોકો તેમના રાજ્યમાં સુખી અને સંતુષ્ટ રહેવા લાગ્યા. સત્ય બહારની દુનિયામાં શોધાયું નથી, પરંતુ આપણી અંદર છે. આ પ્રાપ્ત કરવા માટે અહંકાર અને ભ્રમનો ત્યાગ કરવો જરૂરી છે. સત્યનો માર્ગ ભલે મુશ્કેલ હોય, પરંતુ તે આપણને જીવનનો સાચો આનંદ આપે છે. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સત્યની શક્તિને ત્યાગ, ધૈર્ય અને તપસ્યા દ્વારા જ સમજી શકાય છે. વાસ્તવિક સુખ બાહ્ય વસ્તુઓમાં નથી, પરંતુ આપણી અંદર રહેલું છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો. તમારા મિત્રો અને પરિવાર સાથે અને વધુ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.